नमस्कार मित्रों, ધોરણ 9 सामाजिक विज्ञान प्रकरण 9 मूलभूत हको मूलभूत फरजों और राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों। आगना प्रकरण में આપણે मूलभूत हको फरजों બંધારણનો આમુખ એની ચર્ચા કરી કે બંધારણ કોને કહેવાય, બંધારણનો આમુખ, બંધારણ અને એની સાથે સાથે ટૂંકાણમાં મૂળભૂત હકો ફરજો રાજનીતિક માર્ગદર્શક આપેલા હતા। પરંતુ આ પ્રકરણમાં આપણે મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે। એટલે આપણને જે મૂળભૂત હકો પ્રાપ્ત થયા છે, જે ફરજો મળી છે અને સાથે સાથે જે આપણે રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એની વાત છે। અહીંયા પ્રથમ છે માનવ હકો કે માનવ અધિકારો, કે આપણને કેટલાક માનવ હકો અથવા આપણે અધિકારો પ્રાપ્ત થયા છે। અધિકારો આપણે કેવી રીતે ભોગવીએ છીએ, કેવી રીતે અધિકારોનો સ્વીકાર થયેલો છે એ આપણે જોવાનું છે। વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વ સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે। એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય। કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ માત્રનું અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય, સર્વતોમુખી એટલે સર્વાંગી વિકાસ, બધી રીતેનો જે વિકાસ થાય એ વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે। અને એને આપણે માનવ હકો કહીએ છીએ। એટલે આપણને જે હકો પ્રાપ્ત વ્યક્તિનો વિકાસ, એક સામાજિક પરિસ્થિતિનું નિર્માણ અને આ પરિસ્થિતિ ચાલુ રહેવી છે। આવા આપણને કેટલાક હકો પ્રાપ્ત થયા, જેમાં રાજ્ય અને રાષ્ટ્રીયનો વિકાસ એટલે આપણને વૈશ્વિક દ્રષ્ટિએ કેટલાક એવા હકો પ્રાપ્ત થયેલા છે। એક નાગરિક તરીકે આપણને કેટલાક અધિકારો મળ્યા છે। એ અધિકારોનું રક્ષણ થવું જોઈએ એની ખાતરી પણ આપણને આપવામાં આવે છે। એટલે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે તેને કેટલાક પાયાના હકોનો હકદાર બને તેને માનવ હકો કહેવામાં આવે છે। એ વ્યક્તિએ જ્યારે આપણે મનુષ્ય તરીકે જન્મ લીધો છે એ જન્મની સાથે જ એને કેટલાક પાયાના હકોનો હકદાર માને છે કે મનુષ્ય જન્મની સાથે જ એક પાયાના હક છે, એ પાયાના હકોને હકદાર બને છે, તેને પણ માનવ હકો કહેવામાં આવે છે।
આવા કેટલાક હક જે આપણે પ્રાપ્ત થયા છે, એટલે વૈશ્વિક સ્તરે પણ આવા જે હકો મળ્યા છે એનું રક્ષણ થવું જોઈએ, એના રક્ષણની ખાતરી પણ આપવી જોઈએ, અને જે હક આપણે મળ્યા છે એ પૂરેપૂરા આપણને ભોગવવા મળવા જોઈએ. સામાજિક અને રાજકીય રીતે આ હકો આપણે ભોગવતા આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એટલે કે યુએનએ તારીખ 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આ માનવ હકોની વૈશ્વિક ઘોષણા કરવામાં આવી હતી અને આમાંના કેટલાક માનવ હકોનો આપણે સ્વીકાર કર્યો, અને આ માનવ હકોનો આપણે કાયદાકીય પીઠબળ પડતા આપણે આપણા બંધારણમાં આ માનવ હકોને મૂળભૂત અધિકારો તરીકે આપણે સ્વીકાર્યા છે. એટલે રાષ્ટ્રીય મહાસભાએ આ માનવ હકો જાહેર કર્યા 10મી ડિસેમ્બર 1948ના દિવસ. એની વૈશ્વિક ઘોષણા કરવામાં આવતા આ 10મી ડિસેમ્બરને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. એમાંના કેટલાક હકો આપણે કાયદાકીય પીઠબળ પૂરું પાડ્યું છે. આપણા બંધારણમાં એનો સમાવેશ કર્યો છે. એટલે આપણા બંધારણની અંદર એ મૂળભૂત હકો આપણે એને કહીએ છીએ. લોકશાહી દેશની અંદર એના પાયામાં મૂળભૂત હકો રહેલા છે. એ લોકશાહી શાસન પ્રણાલીનો એક ભાગ છે કે જે દેશ લોકશાહી છે એ લોકશાહી દેશના લોકો પોતે કેવા અધિકારો ભોગવે છે એના પરથી ખ્યાલ આવે કે એ દેશ ખરેખર લોકશાહી દેશ છે. એટલે આપણા ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. તો આપણા બંધારણની અંદર જે માનવ હકો મળ્યા છે એને આપણે બંધારણ રીતે એને કાયદાકીય પીઠબળ પૂરું પાડીને આપણે એને મૂળભૂત હકોમાં સામેલ કર્યા છે. અને લોકશાહીના પાયાની અંદર આ મૂળભૂત હકો રહેલા છે. હવે આપણા દેશની અંદર કે વિશ્વની અંદર જે કંઈ મનુષ્ય વ્યક્તિ છે કે એને પોતાનું અસ્તિત્વ અને જરૂરિયાતો ટકાવી રાખવા માટે એને કેટલીક મનુષ્ય તરીકેની ન્યૂનતમ જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પ્રાપ્ત કરે તો ગૌરવવંતું અને સન્માનપૂર્વક જીવન જીવવાનું પ્રાપ્ત કરી શકે છે. એટલે મનુષ્ય એનું અસ્તિત્વ, એનો વિકાસ જે છે એની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો છે. રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, આ જરૂરિયાતો એ પ્રાપ્ત એટલે ગૌરવભર્યું અને સન્માનપૂર્વક પ્રાપ્ત કરી શકે. કે મનુષ્ય તરીકેની પાયાની જરૂરિયાતો કઈ? તો પહેલાં બધા રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. પહેલાં ખોરાક મળવો જોઈએ,
પહેરવા માટે કપડાં મળવા જોઈએ, રહેવા માટે ઘર મળવું જોઈએ. આગળ શિક્ષણ પણ મળવું જોઈએ, એનું આરોગ્ય પણ સચવાવું જોઈએ. આ એક મનુષ્યની ન્યૂનતમ અને પાયાની જરૂરિયાત છે. આનો ઉલ્લેખ માનવ હકમાં આવી જાય, આપણે મૂળભૂત અધિકારો છે, અધિકારોમાં આવી જાય. અને લોકશાહી દેશની તો પદ્ધતિ આપણે અપનાવી છે, તો જે તે સરકારે વ્યવસ્થા કરવાની હોય એવું બંધારણમાં ઉલ્લેખ છે કે આપણે નાગરિક તરીકે એને જન્મ થયો છે, ભારતના વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે એને જન્મ ભારતમાં લીધો છે, તો એક ભારતના નાગરિક તરીકે એને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા કરવી જોઈએ. જૂના સમય તો અમારા સમયનું બધા રોટી, કપડાં, મકાન, પછી આગળ વધતા જરૂરિયાત વધી કે એને શિક્ષણ પણ મળવું જોઈએ, એને આરોગ્યલક્ષી સેવાઓ પણ મળવી જોઈએ. પછી એવું છે કે વાહન વ્યવહારની પણ સુવિધા પ્રાપ્ત હોવી જોઈએ. અને એક સમયગાળો એવો આવશે કે એને મનોરંજન પણ મળવું જોઈએ. આ બધી પાયાની જરૂરિયાતો થઈ જશે મનુષ્યની, કે તેમને જમવાનું મળવું જોઈએ, કપડાં મળવા જોઈએ, મકાન હોવું જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, આરોગ્ય મળવું જોઈએ, વાહન વ્યવહારની વ્યવસ્થા હોવી જોઈએ, અને એને મનોરંજન પણ મળવું જોઈએ. આ બધી આપણી પાયાની જરૂરિયાતો થઈ જશે. એટલે આપણને જે હક્કો, અધિકારો જે પ્રાપ્ત થયા છે, અધિકારો આપણા બંધારણ સભાએ બંધારણમાં સામેલ કરેલા છે. અને એવા અધિકારોની વાત આપણે આમાં કરવાની છે એ આપણા મૂળભૂત હકો કહેવાય છે. કે બંધારણ સભાએ જે અધિકારોને માન્યતા આપી અને આપણે બંધારણમાં સામેલ કર્યા છે એને આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ. એટલે માનવ જે હક પ્રાપ્ત થાય એના જે અધિકારો છે એનું રક્ષણ કરવાની ખાતરી બંધારણે આપેલી છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુએનએ જે વૈશ્વિક ઘોષણા કરી ત્યારે પણ રક્ષણની ખાતરી આપેલી છે કે એને પોતાના અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. એટલે આપણા ભારતની બંધારણની અંદર મૂળભૂત હકો 6 છે, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરેલી છે. એટલે માનવ હકોને જે અધિકારો આપણને પ્રાપ્ત થયા છે, એટલે પ્રાપ્ત થયું મળે છે કેમ? અધિકારો બધા આપણે ઘણા બધા અધિકારો આપણને પ્રાપ્ત નથી શકતા, એને મેળવવા માટેના પ્રયત્નો કરવા પડે. અને વ્યક્તિ પોતાના મળેલા અધિકારોનો પૂરેપૂરો ઉપયોગ કરી જશે કેમ? એ પણ માનવ હકમાં આવી જાય છે. અને જરૂરિયાતો પૂરી થવી જોઈએ. એમાં ખાસ કરીને ન્યૂનતમ જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાત કહેવાય. આ પ્રથમ એને મળવી જોઈએ કે એને જે મનુષ્ય તરીકેનો જન્મ લીધો છે તો એને કેટલાક હક ત્યાં પ્રાપ્ત થઈ શકે છે. અને જે હકો પ્રાપ્ત થાય એને પૂરેપૂરા મળવા જોઈએ. એટલે અહીંયા આપણે માનવ હક અને માનવ અધિકારોની વાત કરી છે. હવે પછીનો આપણો મુદ્દો છે મૂળભૂત હકો. તેમાં સર્વપ્રથમ આપણે સમાનતાના હકની ચર્ચા કરવાના છીએ. હવે આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે મૂળભૂત ફરજો, મૂળભૂત હકો વિશે વાત કરવાની છે કે આપણને જે અધિકારો પ્રાપ્ત થયા, મૂળભૂત અધિકારો કહીએ, મૂળભૂત હકો. એ હકોની અંદર રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્ય, એના રક્ષણ અર્થે તથા સંયુક્તશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે.
એટલે આપણે એક લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે તો કોઈ પણ રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિનું સ્વાતંત્ર્યનું રક્ષણ તથા સરમુખત્યારશાહી સામે રક્ષણ મેળવવા માટે મૂળભૂત હકો જરૂરી છે. આપણા બંધારણની અંદર 6 હકો આપણને આપેલા છે. એમાંથી પ્રથમ આપણે સમાનતાના હકનો અભ્યાસ કરવાનો છે. હકનું નામ સમાનતા છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ, એટલે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે. એટલે જે કંઈ કાયદો બનાવ્યો છે એ તમામ વ્યક્તિઓનો એક સરખો કાયદો લાગુ પડે છે. એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ, એક જ પરિસ્થિતિ મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે છે. કોઈ વ્યક્તિ વિશેષ અધિકાર વર્ગને આપી નથી દીધો, આપણે બધા માટે કાયદો સમાન છે. એટલે આપણા ભારત દેશની અંદર દરેક વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે છે. એ ચાહે વડાપ્રધાન હોય કે પટાવાળ, આ તમામને એક સરખો કાયદો લાગુ પડે છે. અને અદાલતમાં જે પ્રમાણે ચુકાદો આવે એ પ્રમાણે સજા પણ ભોગવાતી હોય છે. પરંતુ એમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે, કારણ કે આ બંને બંધારણીય વડાઓ છે. ભારતનો કોઈ પણ નાગરિક હોય એ તમામને સમાન રીતે કાયદો લાગુ પડે છે. એમાં કોઈ પણ જાતિના ભેદભાવ વિના દરેકને કાયદો લાગુ પડે છે. સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોવો જોઈએ. એટલે કે કાયદાનું સમાન રક્ષણ, એટલે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોવો જોઈએ. એમાં કોઈ ધર્મ, જાતિ કે લિંગના, ભાષાના કે બોલીના ભેદભાવ સિવાય તમામને માટે કાયદો સરખો છે. એમ કોઈ જાતિનો, કોઈ ધર્મનો, કોઈ લિંગનો કોઈ ભેદભાવ હોતો નથી. તમામ માટે કાયદો સમાન છે. એટલે સમાન કાયદાનું રક્ષણ એ પ્રમાણે છે કે કાયદાનું રક્ષણ પણ થવું જોઈએ. એટલે આપણને જે સમાનતાનો હક મળ્યો છે, એટલે ભારતમાં તમામ વ્યક્તિઓને કાયદો સમાન રીતે લાગુ પડવો જોઈએ. એમાં કાયદાનું સમાન રક્ષણ એટલે કે કોઈ પણ એક વિશેષ વર્ગ માટે
અલગ કાયદો ઘડી શકાય નહીં, કોઈ એક સમુદાય માટે અલગ કાયદો ઘડી શકાય નહીં, બધા માટે સમાન કાયદો છે અને કાયદાનું રક્ષણ પણ થવું જોઈએ. આપણે કોઈ એક સમુદાય કે એક વર્ગ, કોઈ જાતિને ધ્યાનમાં લઈને કાયદા ઘડવામાં આવતા નથી અને કાયદા ઘડી શકાય પણ નહીં. એટલે કાયદાનું સમાન રક્ષણ છે. ત્યાર પછી સ્ત્રીઓ અને બાળકો માટે કેટલાક એવા વિશેષ અધિકારો આપ્યા હોય એને સમાનતાનો હકનો ભંગ ગણી શકીશું નહીં. એ જ પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી એના માટે જે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવેલી છે, શિક્ષણ માટે, ઉચ્ચ અભ્યાસ માટે, નોકરીઓ માટે, એ સમાનતાના હકનો ભંગ ગણી શકાશે નહીં. નોકરીની અંદર જે વિશેષ સવલતો આપેલી હોય તો એની અંદર જે જોગવાઈ કરી હોય એ સમાનતાને આધારે છે. એમાં અનામત બેઠકોની જોગવાઈની સાથે સાથે શૈક્ષણિક લાયકાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અસ્પૃશ્યતાની વાત કરી તો હાલમાં અસ્પૃશ્યતાએ સમાનતાના હક મુજબ એવું આચરણ કરાવવું અથવા એ આચરણ કરવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે ભારતની અંદર સમાનતા જે હક મળ્યો છે એ તમામ દૃષ્ટિએ બધા માટે સરખો છે. સમાજની અંદર કૃત્રિમ ભેદભાવો ઊભા થાય એવા ખિતાપો આપણા દેશમાંથી દૂર કરવામાં આવ્યા છે કે પેલા સર, દિવાનજી, રાય બહાદુર, આ બધા જે ખિતાબો આપવામાં આવતા એ દૂર કર્યા છે. કૃત્રિમ જે ભેદભાવ ઊભા કરી હતી. જે કોઈ વ્યક્તિ વિશિષ્ટ પ્રદાન કરે છે એના માટે આપણા ભારતમાં ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી આવા ખિતાબો આપવામાં આવ્યા છે. લશ્કરમાં વિશેષ પ્રદાન બદલ પરમવીર ચક્ર આપવામાં આવે છે. એટલે આવા જે ખિતાબો અને એવોર્ડ જે આપવામાં આવે છે એમાં બધા માટે સમાનતા છે. જે પહેલાં જે કૃત્રિમ ભેદભાવ હતા એ દૂર કર્યા છે. સાથે સાથે ફિલ્ડ માર્શલ આવા જે સંબોધન થાય એ સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. કેટલાક એવા નોકરીઓની અંદર જે ડૉક્ટર હોય, શિક્ષક હોય, એન્જિનિયર હોય, વીમા કંપની હોય, એના સંદર્ભમાં આપણે જે જોગવાઈઓ કરેલી છે એ પણ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. કારણ કે અનુચ્છેદમાં એનો ઉલ્લેખ કર્યો છે બંધારણની અંદર કે એમને વિશિષ્ટ સવલતો આપેલી હોય. એટલે સમાનતાનો હક
પ્રથમ હક છે કે તમામ વ્યક્તિઓ સમાન ગણવામાં આવી છે. કેટલાકને વિશેષ અધિકારો આપ્યા છે, પરંતુ એ લિંગ કે જાતિ કે ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ ગણવામાં આવતો નથી. એને સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. એટલે કાયદાની દૃષ્ટિએ અને રક્ષણની દૃષ્ટિએ તમામ વ્યક્તિને કાયદો સમાન લાગુ પડે છે. ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય, એને હરવા ફરવાની, નાસ્તાગૃહો ખોલવાની, હોટલો ખોલવાની, મનોરંજન કરવાની એને છૂટ છે. એને કોઈ પણ જગ્યાએ ધંધો કરવો છે, વેપાર કરવો છે, એને હોટલ કરવી છે, કે તળાવ હોય કે કૂવા હોય, એ વપરાશીની તમામ સમાન તકો આપવામાં આવેલી છે. ભારતનો નાગરિક છે, એ ભારતના કોઈ પણ ખૂણે જઈને એ મોટે હોટલ, રેસ્ટોરન્ટ ખોલી શકે છે. એ કૂવા હોય કે તળાવ હોય કે સરોવર હોય, નદી હોય, એનું પાણી વપરાશી કરી શકે છે. એટલે ફરવાથી લઈને મનોરંજન સુધીની તમામ સમાનતાઓ આપણે બંધારણમાં સમાનતાના હક દ્વારા આપેલી છે. એટલે મૂળભૂત હકની પ્રથમ છે આપણો સમાનતાનો હક. પાઠ્યપુસ્તકમાં ઘણા બધા મુદ્દા છે, પણ આપણે એમાંથી સમાનતાના હક વિશે મુખ્ય મુદ્દાઓ પોઈન્ટ કાઢીને આપણે લખવાના છે. એ પીડીએફમાં જે મુજબ આપવામાં આવે એ પ્રમાણે લખવાનું છે. આ બધું સમજવા માટે છે. પણ સમાનતાના હકની અંદર જે મુખ્ય બાબતો છે એને આપણે ધ્યાન કેન્દ્રિત કરીને એને લખવાના પ્રયત્નો કરવા. એટલે સમાનતાના હક આપણે ભણ્યો, એની અંદર જે પીડીએફના જે મુદ્દા હોય એ પ્રમાણે તૈયારી કરશો. આજે આપણે આટલા સુધી રાખીએ. પછી જે છે સ્વાતંત્ર્યનો હક, એની ચર્ચા આવતા તાસમાં કરીશું. અસ્તુ.